આજનો યુવા વર્ગ લગ્નને લઈને લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. પ્રી વેડિંગથી લઈને હનીમૂન સુધી કંઈક નવું કરવા માટે લોકો ઘણા ખર્ચા પણ કરી દેતા હોય છે. પરંતુ સુરતના એક બેંક કર્મચારીએ પોતાના લગ્નની કંકોત્રીને સાયબર અને ટ્રાફિક રૂલ અવેરનેસ કંકોત્રી બનાવી છે. કંકોત્રીમાં તેઓએ સંબંધીઓ અને મિત્રોને સાયબર ક્રાઇમથી બચવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટિપ્સ આપી છે. મારું નામ સાગર કાજાવદરા. કંકોત્રી ટાઈપની બનાવી છે કે સાયબર ક્રાઇમને લગતી અને ટ્રાફિક સિગ્નલોને લગતી કંકોત્રી બનાવેલી. કંકોત્રીને આકર્ષક બનાવવા માટે વર અને વધુ એમ બંને પક્ષના લોકો ઘણો ખર્ચો કરે છે. પરંતુ સુરતના બેંક કર્મચારી સાગર અને તેમની ભાવિ પત્ની નેન્સી દ્વારા તેમના લગ્ન માટે એક અનોખી કંકોત્રી બનાવવામાં આવી છે. આ કંકોત્રીમાં તેમણે તેમના સગા સંબંધીઓને સાયબર ક્રાઇમથી બચવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટિપ્સ આપી છે. કંકોત્રી એટલા માટે બનાવી છે કે રોજબરોજની જે ઘટનાઓ છે સાયબર ક્રાઇમ લોકો સાથે થાય છે. પછી આપણે જોઈએ તો ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક પણ સુરતમાં આમ ગણીએ તો સરકાર અને પોલીસ તંત્ર પણ જે કંઈ કામગીરી કરે છે એ ઓકે કરે છે, પણ લોકો જ જાગૃત નહીં થાય તો પછી એટલા માટે આપણે પણ જાગૃત થવું પડશે. અને આના થ્રુ સામાજિક સંદેશ એક જશે અને સામાજિક સંદેશ થ્રુ લોકોને પણ અવેરનેસ, મતલબ કે લોકોમાં પણ અવેરનેસ આવશે. બેંક કર્મચારી સાગર કાજાવદરા તેમની નોકરી દરમિયાન સાયબર ફ્રોડની ઘણી ફરિયાદો આવતી જોઈ છે. ગ્રાહકો તેમની પાસે જઈ સાયબર ફ્રોડની ઘટના અંગે માહિતી આપતા હતા અને સાયબર ફ્રોડની ઘટનાને કારણે લોકો તેમની બચત તો ગુમાવે જ છે, પરંતુ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવીને પણ થાકી જતા હોય છે. અવારનવાર આવી ઘણી ફરિયાદો તેમને મળતી હોવાને કારણે સાગર હંમેશા વિચારતો હતો કે સાયબર ફ્રોડથી લોકોને વાકેફ થાય એવું કરવું જોઈએ, જેથી તેણે તેના લગ્નના કાર્ડમાં સાયબર છેતરપિંડીથી બચવા માટેના નિયમો જણાવ્યા છે. લોકો કંકોત્રી અને નિયમો ભૂલી ન જાય તે માટે તેને 10 કે 15 દિવસ પહેલાં છપાવવાને બદલે 8 મહિના પહેલાંથી જ છપાવી દીધી છે. તેના મતે સાયબર ફ્રોડના કારણે લોકો પોતાના જીવન પૂંજી સમાન નાણાં ગુમાવી દે છે અને હતાશ થાય છે. હું બેંકમાં જે કર્મચારી છું એનો અત્યાર સુધીનો એક્સપિરિયન્સ એવો રહ્યો કે રોજબરોજ નાના લોકો હોય, મતલબ કે જે રોજબરોજનું મતલબ કે જે સેલેરાઇડ છે એની સાથે પણ સાયબર ફ્રોડ થતા હોય છે. અને સાયબર ફ્રોડ ક્યારેક તો કેવું હોય કે એની પૂરી સેલેરી તે સાયબર ફ્રોડ માત્ર 1 સેકન્ડમાં પૂરી સેલેરી જતી રહેતી હોય છે, ધ્યાન ન રાખવાના કારણોસર, અવેર ન હોવાના કારણોસર.